સ્માર્ટ નિકેતનથી 200 થી 300 મીટર હાલો એટલે નાના મોટા ઘાટ તો બહુ બધા આવે જ છે. અને પછી આવી જાય છે ગીતા ભવન. તો આપણે ગીતા ભવનમાં જઈએ. ગીતા ભવનમાં શું કહેવાય, 50 રૂપિયામાં તમારે અનલિમિટેડ જમવાનું મળી જાય છે અને 400 રૂપિયાની અંદર રૂમ મળી જાય છે. હાલો તમને થોડુંક ગીતા મંદિરનો અંદર નજારો થોડોક દેખાડી દઉં. ગીતા ભવન આ છે રામઝુલાથી નજીક પડે. અહીંથી રામઝુલા બહુ છેટું નથી થતું. તમારે રૂમ બૂમ જોતી હોય તો આ બુકિંગ નંબર છે, એમાં ઓનલાઈન બુકિંગ કરી શકો. આ જો ગીતા ભવન. ગીતા ભવનમાં ઘણી બધી રૂમો છે. 400 રૂપિયાની અંદર રૂમ મળી જાય છે. સોલો ટ્રાવેલર હોય કે શું કહેવાય, સિંગલ પર્સન આવતા હોય તો આ અમુક ક્યાંય ધર્મશાળામાં ભાઈ ઉતારો મળતો નથી. તો તમારે સિંગલ પર્સન હોય કે સોલો ટ્રાવેલ હોય તો ગુરુદ્વારામાં જવાનું. ગુરુદ્વારામાં તમને 50 રૂપિયાની અંદર ઉતારો મળી જાય ને રહેવા જમવાનું બે મળી જાય. જમવાની વાત કરી, તમારે ફ્રીમાં જમવું હોય તો સ્વામિનારાયણ મંદિરે ફ્રીમાં જમાડે છે. અને ત્યારબાદ આ ગીતા ભવનમાં 50 રૂપિયામાં અને ગુરુદ્વારામાં ફ્રીમાં જમાડે છે. અને ત્યાં સિંગલ પર્સનના 200 રૂપિયા લે છે 24 કલાકના. તો હવે આપણે અહીંથી જઈએ રામઝુલા. હાલો, ઝુલતા પુલ જોઈ લો બહારથી. રામ સેતુ આવી ગયા છીએ. રામ સેતુ જાનકી સેતુથી લગભગ થાય છે 1 કિલોમીટરના અંતરે થાય છે. તો હાલો તમને એના ઉપરથી દર્શન કરાવું. હાલો આપણે જઈએ. અહીંયા તમે ગંગા ઘાટે આવેલા હો તો નાના મોટા બહુ ઝાઝા મંદિરો આવે છે, એના દર્શન કરતા જવાના. ઝુલતો પુલ આખો હા છે રામઝુલા. બહારનો નજારો જો. અને અહીંથી શું કહેવાય, લક્ષ્મણ ઝુલા થાય 3 કિલોમીટર. તમે આની રિક્ષા દ્વારા પણ જઈ શકો. લક્ષ્મણ ઝુલાના દર્શન કર્યા બાદ હવે હું તમને માહિતી આપી દઉં તો અહીંયા ફરવા લાયક તો સોરી પહેલાં દર્શન કરવા લાયક જાનકી સેતુ આવે, ત્યારબાદ રામઝુલા, લક્ષ્મણ ઝુલા, નીલકંઠ મહાદેવનું મંદિર છે જે લક્ષ્મણ ઝુલાથી થાય લગભગ અંદાજિત 24 થી 25 કિલોમીટર. ત્યાં તમે ટેક્સી દ્વારા જઈ શકો કે પેદલ યાત્રા દ્વારા પણ તમે જઈ શકો. તમારે હાલીને જવું હોય તો એ 12 કિલોમીટરનો રસ્તો છે. પગપાળા હાલવાનું 4 થી 5 કલાકમાં કવર થઈ જાય, દર્શન થઈ જાય. ત્યારબાદ ત્રંબકેશ્વર મહાદેવ છે અને ભૂતનાથ મહાદેવ છે, એના દર્શન કરવાના હોય છે. અને રિવર રાફ્ટિંગનો પણ લાભ લઈ શકો. હર હર ગંગે.